વડોદરાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના સાવલી તાલુકાના વિટોજ ગામેથી તણાવપૂર્ણ ઘટનાના સમાચાર સામે આવ્યા છે। ગામના મંદિરમાં ચાવી કોના પાસે રાખવી તે મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી, જેમાં મામલો વધતા જ ગામમાં અચાનક તણાવનો માહોલ સર્જાયો હતો, જેને લઈને સ્થાનિક લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો તેમજ સાવલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પોલીસે બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી, જેના કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની નથી। હાલ ગામોમાં પરિસ્થિતિ શાંત હોવાનું જાણવા મળે છે। જોકે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને માથાકૂટ બાદ બંને પક્ષોને સાવલી પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા। આ દરમિયાન ગામમાં ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી ખનીજ માફિયાઓ દ્વારા નાવડીઓ મૂકીને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહી છે અને આ સમગ્ર બાબતે સાવલી પોલીસ મથકે બંને પક્ષ તરફથી લેખિત અરજી આપવામાં આવી છે। પોલીસે અરજીના આધારે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે। આજરોજ અમારા ગામની અંદર વિટોજ ગામની અંદર મંદિરનું કામ થઈ ગયું છે અને જે યુવાનો થકી સમગ્ર ગામનું મંદિર અમારું અધૂરું હતું, તો એ મંદિરને અમે યુવાનો થકી સમગ્ર ગામનો ફાળો લઈ અને મંદિરને પૂર્ણ કર્યું। તો આજરોજ અમારી હિસાબ ખાતરની મિટિંગ હતી, તો એ મિટિંગની અંદર અમે બધા ગામ સમગ્ર ભેગા થઈ અને મંદિરની ચાવી જે અંદર વસ્તુ પડી હોય એટલે એક જવાબદાર વ્યક્તિને અમને આપવી પડે। તો અમે હમણાં 3 દિવસથી લોક મારીએ છીએ, જે રાત્રે 9 વાગે મારીએ છીએ, સવારમાં 5 વાગે ખોલી નાખે છે। તો કિરણસિંહ ભારતસિંહ નામનો વ્યક્તિ, એ સરપંચનો દિયર, એ અમને એવું કહેવાય રહ્યો હતો આજે રોજ મિટિંગની અંદર આવીને કે ચાવી મારી જોડે જ રહેશે અને જો ચાવી તમે મને નહીં આપો તો ગામ મારું કોઈ છે નહીં। ગામવાળા નક્કી કરીને અમે એવું કર્યું કે યુવરાજસિંહના ઘરે ચાવી રહેશે, જે સમગ્ર ગામનો નિર્ણય ફાઇનલ હતો। પણ આ વ્યક્તિ એવું કહે છે કે મારી જોડે ચાવી રહેશે અને ચાવી મને નહીં આપો તો હું રાતોરાત તારું લોક તોડી નાખીશ। બીજું તમે કહેતા હતા કે રેતી ખનન સાથે સંડોવાયેલા છે। 3 વર્ષથી એ ભાઈ રેતીનું ખનન કરી રહ્યા છે। પ્રથમપુરાથી વિટોડનો રોડ આજે તમે જોઈ લો કે અમારા ગામની હાલત એટલી ખરાબ છે કે ગેસની ગાડી નથી આવતી, બસની ગાડી નથી આવતી અને એ વ્યક્તિ એવો છે કે ધારાસભ્ય રજૂઆત કરી, ધારાસભ્ય પણ રજૂઆત કરી તે છતાં પણ એ વ્યક્તિ માનવા તૈયાર નથી અને અમે આની માટે રજૂઆત ઓલરેડી ખનીજ ખાતામાં બી કરેલી હતી, પણ ખનીજ ખાતાવાળા પણ હપ્તા લઈને જતા રહેતા હોય એવું લાગી રહ્યું છે અને આ વસ્તુનું નિરાકરણ આવતું નથી। તો અમારે આ એનું ચોક્કસ નિરાકરણ જોઈએ, કાં તો પછી એની અંદર ખનીજ વિભાગ અમને લેખિતમાં સબીત આપી છે કે આની અંદર અમે સળવાયેલા છે અને ખનીજ વિભાગ વાળા એટલું બેફામ કરાવી રહ્યા છે અને વારંવાર વિટોજ દ્વારા ફોન કરે છે। મારી પાસે નંબર બી છે, ભાઈ જો વાત થઈ રેકોર્ડિંગ બી છે, એ વ્યક્તિનો નંબર પણ છે। એ વ્યક્તિ કોઈ પણ દિવસ રેડ મારવા આવતો નથી અને હપ્તા આપે છે અને આ ભાઈ એવું કહી રહ્યો છે કે જેનાથી જે થાય કરી લો, બરાબર છે, હું ખનીજ વિભાગ વાળાને હપ્તા આપું છું એવું એ ભાઈ છાતી ઠોકીને બોલે છે અને એવું કહે છે કે તમારા ગામ વાળા જે થાય કરી લો। પોલીસથી હું ગભરાતો નથી, કોઈ અધિકારીથી હું ગભરાતો નથી, તમને જેમ ફાયમ તમે કરી શકો। તમે પોલીસ ફરિયાદ કેવું કંઈક આપ્યું છે? અત્યારે હાલ અમે મંદિરની ચાવી માટે જે રજૂઆત કરી, અમને એ લોકો વારંવાર ઝઘડા કરે છે અને બીજું કે મારો યુવાન, દરેક ગામનો યુવાન નોકરી જતો હોય છે અને એ લોકો બહારના ગુંડાઓ, રાજકોટિયા છે, આ લોકો બધા અમારા ગામની બેફામ રાતે ફરે છે। કોઈ પણ યુવાનને આ ચાવશે તો કિરણસિંહ ભારતસિંહ નામના વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી રહેશે। આજરોજ અમારા ગામની અંદર વિટોજ ગામની અંદર મંદિરનું કામ થઈ ગયું છે અને જે યુવાનો થકી સમગ્ર ગામનું મંદિર અમારું અધૂરું હતું, તો એ મંદિરને અમે યુવાનો થકી સમગ્ર ગામનો ફાળો લઈ અને મંદિરને પૂર્ણ કર્યું। તો આજરોજ અમારી હિસાબ ખાતરની મિટિંગ હતી, તો એ મિટિંગની અંદર અમે બધા ગામ સમગ્ર ભેગા થઈ અને મંદિરની ચાવી જે અંદર વસ્તુ પડી હોય એટલે એક જવાબદાર વ્યક્તિને અમને આપવી પડે। તો અમે હમણાં 3 દિવસથી લોક મારીએ છીએ, જે રાત્રે 9 વાગે મારીએ છીએ, સવારમાં 5 વાગે ખોલી નાખે છે। તો કિરણસિંહ ભારતસિંહ નામનો વ્યક્તિ, એ સરપંચનો દિયર, એ અમને એવું કહેવાય રહ્યો હતો આજે રોજ મિટિંગની અંદર આવીને કે ચાવી મારી જોડે જ રહેશે અને જો ચાવી તમે મને નહીં આપો તો ગામ મારું કોઈ છે નહીં। ગામવાળા નક્કી કરીને અમે એવું કર્યું કે યુવરાજસિંહના ઘરે ચાવી રહેશે, જે સમગ્ર ગામનો નિર્ણય ફાઇનલ હતો। પણ આ વ્યક્તિ એવું કહે છે કે મારી જોડે ચાવી રહેશે અને ચાવી મને નહીં આપો તો હું રાતોરાત તારું લોક તોડી નાખીશ। બીજું તમે કહેતા હતા કે રેતી ખનન સાથે સંડોવાયેલા છે। 3 વર્ષથી એ ભાઈ રેતીનું ખનન કરી રહ્યા છે। પ્રથમપુરાથી વિટોડનો રોડ આજે તમે જોઈ લો કે અમારા ગામની હાલત એટલી ખરાબ છે કે ગેસની ગાડી નથી આવતી, બસની ગાડી નથી આવતી અને એ વ્યક્તિ એવો છે કે ધારાસભ્ય રજૂઆત કરી, ધારાસભ્ય પણ રજૂઆત કરી તે છતાં પણ એ વ્યક્તિ માનવા તૈયાર નથી અને અમે આની માટે રજૂઆત ઓલરેડી ખનીજ ખાતામાં બી કરેલી હતી, પણ ખનીજ ખાતાવાળા પણ હપ્તા લઈને જતા રહેતા હોય એવું લાગી રહ્યું છે અને આ વસ્તુનું નિરાકરણ આવતું નથી। તો અમારે આ એનું ચોક્કસ નિરાકરણ જોઈએ, કાં તો પછી એની અંદર ખનીજ વિભાગ અમને લેખિતમાં સબીત આપી છે કે આની અંદર અમે સળવાયેલા છે અને ખનીજ વિભાગ વાળા એટલું બેફામ કરાવી રહ્યા છે અને વારંવાર વિટોજ દ્વારા ફોન કરે છે। મારી પાસે નંબર બી છે, ભાઈ જો વાત થઈ રેકોર્ડિંગ બી છે, એ વ્યક્તિનો નંબર પણ છે। એ વ્યક્તિ કોઈ પણ દિવસ રેડ મારવા આવતો નથી અને હપ્તા આપે છે અને આ ભાઈ એવું કહી રહ્યો છે કે જેનાથી જે થાય કરી લો, બરાબર છે, હું ખનીજ વિભાગ વાળાને હપ્તા આપું છું એવું એ ભાઈ છાતી ઠોકીને બોલે છે અને એવું કહે છે કે તમારા ગામ વાળા જે થાય કરી લો। પોલીસથી હું ગભરાતો નથી, કોઈ અધિકારીથી હું ગભરાતો નથી, તમને જેમ ફાયમ તમે કરી શકો। તમે પોલીસ ફરિયાદ કેવું કંઈક આપ્યું છે? અત્યારે હાલ અમે મંદિરની ચાવી માટે જે રજૂઆત કરી, અમને એ લોકો વારંવાર ઝઘડા કરે છે અને બીજું કે મારો યુવાન, દરેક ગામનો યુવાન નોકરી જતો હોય છે અને એ લોકો બહારના ગુંડાઓ, રાજકોટિયા છે, આ લોકો બધા